16મી સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવાય છે। 1994થી સંયુક્ત રાષ્ટ્ર સંઘની સૂચના અનુસાર ઓઝોનના પડની જાળવણી અને તેની સામે ઊભા થયેલા ભય સામે જાગૃતિ માટે આ દિવસની ઉજવણી થાય છે। વિવિધ સંસ્થાઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમ યોજાય છે। શું છે ઓઝોનનું પડ અને આપણા રોજિંદા જીવનમાં શું છે ઓઝોનનું મહત્વ એ વિશે પ્રસ્તુત છે એક વિશેષ અહેવાલ। દર વર્ષે 16 સપ્ટેમ્બરે ઓઝોન દિવસ નિમિત્તે વિશ્વની સાથે સાથે ભારતમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાય છે, જેમાં જુદી જુદી થીમ અને સ્લોગન હોય છે। આ અંતર્ગત આ વર્ષનું સ્લોગન છે ઓઝોન બિટવીન યુ એન્ડ યુવી, એટલે કે સૂર્યમાંથી નીકળતા ખતરનાક યુવી કિરણોને ઓઝોનનું પડ આપણા સુધી આવતા રોકે છે। આ યુવી કિરણો માનવ જીવન માટે ઘણા જ ખતરનાક છે। जमीन से 30-40 किलोमीटर ऊपर जाएंगे तो वहाँ पे एक बहुत ही जैसे 1 रुपीज कॉइन जैसा होता है, इनका थिकनेस जितना होता है इसी थिकनेस का एक ब्लू लेयर होता है। एंड ये ब्लू लेयर का इतना पावरफुल जैसा ब्लैंकेट होता है, तो ये जो सन रेडिएशन होता है इनका जो अल्ट्रा वायलेट रे होता है वो सब ऑब्जर्व कर देते हैं। सो इसी के लिए हम लोग सेफली हम लोग बच सकते हैं एंड हमारा एग्रीकल्चर ग्रो कर सकते हैं, हमारा वाइल्ड लाइफ इसमें रह सकते हैं एंड हम लोगों का एक सस्टेनेबिलिटी मेंटेन होता है। વિશ્વભરમાં ભયજનક રીતે ફેલાઈ રહેલા પ્રદૂષણને કારણે ઓઝોનના લેયરને ગંભીર નુકસાન થઈ રહ્યું છે, ત્યારે આ માટે કેટલીક માર્ગદર્શિકાને અનુસરવું ખૂબ જ જરૂરી છે। જેમ કે ફ્રીજ અને એસીમાંથી નીકળતો ગેસ ઓઝોન લેયરને નુકસાન કરી શકે છે। જો કે આવા રોજિંદા વપરાશના ઉપકરણોને ओजोन फ्रेंडली बनावाना भरपूर प्रयास થઈ રહ્યા છે। जिस तरीके से मॉन्ट्रियल प्रोटोकॉल हुआ एंड जिसके कारण से आज 16 सितंबर को हम लोग को ओजोन डे तरीके के सेलिब्रेट करते हैं, इनका इतना अच्छा अवसर पड़ा। अभी ये जो हमारा जितना चिंता का विषय था, अभी धीरे धीरे वो गैप ओजोन का जो होल वो पूरा हो रहे हैं एंड ओजोन अभी हेल्दी कंडीशन में है। पॉल्यूशन जो था ये वस्तु व्हीकलो थोड़ा ओछा वापरीए, આપણે ઘરની અંદર ગેસનું બળતણ વાપરીએ જેથી ધુમાડો ના થાય, લાકડાનું બળતણ ઓછું કરીએ, ગોવા ગેસ આપણે જે કરીએ એ રીતે ગામડાઓમાં એ રીતે કરીએ। જે અત્યારના રિક્ષાઓમાં શટલો રિક્ષાઓમાં જે કેરોસીન વાપરે છે એ જગ્યા બંધ કરીને જો સીએનજી ગેસ વાપરે તો પણ એનાથી પણ પોલ્યુશન ઓછું થાય। ઓઝોન લેયરને સલામત રાખવું આપણા માટે અનિવાર્ય છે અને આપણી જવાબદારી પણ બને છે। ત્યારે ઓઝોન લેયર બચાવવાના અભિયાનને બળ આપીને પ્રદૂષણને જેમ બને તેમ ઓછું કરીએ ત્યારે જ ઓઝોન દિવસની ઉજવણી સાર્થક થશે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ।